તો દોસ્તો જેનો વિડીયો આવે છે અને એ ડાયલોગ મારે છે અને એ ડાયલોગ લાખો લોકોને ગમે છે, જેનું નામ છે બંકો. અને દોસ્તો જે પાટણનો બંકો અને જેનું નામ છે ફૂમતાળજી. તો દોસ્તો આજના વિડીયોની અંદર વાત કરીશું તેમની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી, કાર કલેક્શન અને ઇન્કમ વિશે, અને તેમની ફેમિલીમાં કોણ કોણ છે, તેમના મમ્મી પપ્પા કોણ છે તેના વિશે વાત કરીશું. તો દોસ્તો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને દોસ્તો તેમની પૂરી માહિતી માટે વિડીયોની અંદર બન્યા રહેજો. તો દોસ્તો વાત કરીશું સૌથી પહેલાં તેમના સાચા નામ વિશે. તો તેમનું સાચું નામ છે મહેન્દ્રસિંહ દરબાર, અને સૌ લોકો તેમને ફૂમતાળજી નામે અને બંકા નામે ઓળખે છે. અને હાલની સમયની અંદર બંકાની ફેન ફોલોવિંગ લાખોની અંદર છે. વાત કરીશું તેમના જન્મ વિશે. તો ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલું વામૈયા ગામ. તો તેમનો જન્મ વામૈયા ગામમાં થયો હતો, અને તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. અને હાલમાં ફૂમતાળજી તેમના ગામ વામૈયા ગામની અંદર જ રહે છે. તો દોસ્તો વાત કરીશું તેમની ફેમિલી વિશે. તો ફૂમતાળજીની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા છે, અને તેમની મમ્મી પપ્પાના ફોટો તમે જોઈ શકો છો. તેમજ ફૂમતાળજીના 3 ભાઈઓ છે, અને તેમના ભાઈઓ સાથે જ તે વામૈયા ગામની અંદર રહે છે. તો દોસ્તો વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે. તો ફૂમતાળજીનું યુટ્યુબ પર ઓફિશિયલ એકાઉન્ટ છે, જેનું નામ એસબી હિન્દુસ્તાની છે, અને તેના સબસ્ક્રાઈબર 31 લાખ છે. અને દોસ્તો ફૂમતાળજીનો ડેલી સવારે 7 વાગે વિડીયો આવતો હોય છે. અને એસબી હિન્દુસ્તાની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો. ફૂમતાળજી નેશનાલિટીથી ઇન્ડિયન, રિલિજિયનથી હિન્દુ દરબાર છે, અને પ્રોફેશનલથી કોમેડી એક્ટર અને સિંગર પણ છે. અને તેમના પોપ્યુલર સોંગ વિશે વાત કરીએ તો તેમનું પોપ્યુલર સોંગ છે સપનું તો સપનું અને તમારા નામના હતા દીવાના. તો દોસ્તો આવા ઘણા બધા ફૂમતાળજીના સોંગ મિલિયનની અંદર ગયેલા છે. તો દોસ્તો ફૂમતાળજીની પત્ની કોણ છે અને તેનો આ વિડીયોની અંદર લિંક આપેલી છે, અને તે કેટલું કમાય છે તેની બધી જ માહિતી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જે લોકોએ વિડીયો ના જોયો હોય જલ્દીથી જોઈ આવજો. અને દોસ્તો આ હતી ફૂમતાળજીની લાઈફસ્ટાઈલ વિડીયો. હવે કોની લાઈફસ્ટાઈલ વિડીયો બનાવવું તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો. અને દોસ્તો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવી લાઈફસ્ટાઈલ સાથે.